નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ સાગઠિયા પારેખ મહેતા હાઈસ્કૂલના ધોરણ 11ના તમામ વિદ્યાર્થી મિત્રો છે એમનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના એકમમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયમાં આપણે એકમ 4 સ્ત્રી સશક્તિકરણ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. તો આજે એમાં આપણે જોઈએ સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ. આપણે આગળના વિડીયોમાં સ્ત્રી સશક્તિકરણનો અર્થ, એની વ્યાખ્યાઓ એટલે કે વિભાવનાઓ જોઈ. આજે જોઈએ સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ. ભારતીય સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ રહેલું છે. સ્ત્રીને સશક્ત એટલે બળ અને પ્રભાવ, સત્તાની બાબતમાં એ સક્ષમ બને, પોતાના જીવન નિર્વાહને લગતા જે કંઈ નિર્ણયો છે એ પોતે લેતી થાય. તો એના માટે થઈને એની ઘણી બાબતો છે એમાં સુધારો કરવો પડે. તો પહેલું જ છે, આપણે જોઈએ કે સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ. તો એની અંદર વ્યક્તિગત મહત્ત્વ શું છે સ્ત્રીઓ માટે? તો કે સ્ત્રીઓમાં વ્યક્તિગત જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા અને નિર્ણયાત્મક સત્તા છે પ્રાપ્ત કરી શકે, અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સમાન સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયનો દૂર કરવા એ ક્રિયાશીલ બની શકે. તો વ્યક્તિગત મહત્ત્વ એ જ છે કે સ્ત્રીઓ પોતે જાગૃત બને, સ્ત્રીઓ વિશેનો જે કંઈ સામાજિક દૃષ્ટિકોણ છે એના વિકાસમાં બાધારૂપ જે કંઈ પ્રશ્નો પડકારો છે એનો સામનો કરે, એનામાં સ્કિલ ડેવલપ થાય, અગત્યના નિર્ણયો છે લેતી થાય, અથવા તો એની સત્તા એના હાથમાં આવે અમુક નિર્ણયો લેવાની, પોતાનું મૂલ્ય એક સ્ત્રી સમજે અને સામાજિક વિકાસમાં એટલે કે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપતી થાય, સમાન સમજણ અને સન્માન મેળવી શકે તથા એ અન્યાયને દૂર કરવા માટે થઈને સક્રિય બનાય. તો એ માટે સ્ત્રી સશક્તિકરણ જરૂરી છે. વ્યક્તિગત રીતે સ્ત્રીઓ માટે એ ખૂબ મહત્ત્વનું છે. સામાજિક મહત્ત્વ. સમાજને સ્ત્રી સશક્ત થશે તો શું એનો ફાયદો છે? તો કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓ પ્રત્યેની હિન્ન ભાવનાને અવગણે છે. સામાજિક દૃષ્ટિકોણે આપણે ત્યાં સમાજમાં જે પુરુષ પ્રધાનતા, મેલ ડોમિનેટ સોસાયટી છે આજે પણ, તો એને અવગણે છે. સ્ત્રીઓ પ્રત્યેનો હિન્ન દૃષ્ટિકોણ છે એને દૂર કરવાનું સ્ત્રી સશક્તિકરણ છે ઈચ્છે છે. સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આમ તો આપણે ત્યાં પહેલેથી જ પુરાણોની કોઈ શ્લોક છે, યત્ર પૂજ્યંતુ નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમે છે, તો દેવતાઓનો વાસ હોય છે. પૂજા કરવાની જરૂર નથી, પણ યોગ્ય સન્માન જેની અધિકારી છે એ આપવું જોઈએ. ગાંધીજીએ કહ્યું છે કે જો આપણે દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં નારીનો વિકાસ કરવો પડશે. કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ, અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહેલું છે કે જો દેશનો વિકાસ કરવો હોય, કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય, તો સૌથી પહેલાં સ્ત્રીનો, વુમન ડેવલપમેન્ટ છે એ કરવું જરૂરી છે. કારણ કે એક સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ, અને સમાજ વડે રાષ્ટ્ર ઘડાતું હોય છે. કારણ કે રાષ્ટ્રના ભાવિ નાગરિકોનું ઘડતર કરવાનું કામ સ્ત્રીઓ કરે છે. પહેલું સામાજિકીકરણ છે એ સ્ત્રીઓના હાથે થાય છે બાળકોનું. તો એક પાયાનું એકમ છે સ્ત્રી. તો સામાજિક મહત્ત્વ છે એ ઘણું છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય, શોષણ કે પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્ત્વની પ્રક્રિયા છે. તો
તો આ સ્ત્રી સશક્તિકરણ શું છે? તો કે સમાજમાં સ્ત્રીઓને થતો જે કંઈ અન્યાય છે, એના પર જે અત્યાચાર થાય છે, શોષણ એનું થાય છે, એની પજવણી થાય છે, જે કંઈ એમાંથી એને સ્વતંત્રતા આપવા માટેની પ્રક્રિયા છે. એટલે એ સક્ષમ બને, સમર્થ બને, કૌશલ્યવાન બને, સત્તા એના હાથમાં આવે, તો આ બધા જ પ્રકારના જે દૂષણો છે એમાંથી એ દૂર થઈ શકે, અથવા તો એ બધા દૂષણોને હટાવી શકે. સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાન પરિવર્તન લાવવા, પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકીકરણ કરવામાં સક્ષમ બનાવે છે. તો સ્ત્રીઓ છે એ સશક્ત બને એટલે કે શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, બધી બાબતે આપણે આગળ જોયું તો એ સક્ષમ બને છે, પોતાનું સ્થાન બદલાવી શકે છે. આજે જે મોટાભાગે પરંપરાગત રીતે આપણે મોટાભાગે જોઈએ છીએ આપણા કુટુંબની અંદર વડીલ સ્ત્રીઓ જે છે તો એનું સામાજિક સ્થાન ઘર પૂરતું, જો કે મહત્ત્વનું છે, પરંતુ એ અમુક ક્ષેત્રોમાં એનું કોઈ સ્થાન ન હતું, અથવા તો એ ગયા નહોતા, એવી કોઈ સ્થાન એણે બનાવ્યું નહોતું, અથવા તો એને તક મળી ન હતી. તો એ પોતાનું સ્થાન પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકીકરણ કરવામાં સક્ષમ બને છે. તેમજ નેતૃત્વ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ ઉપયોગી છે. નેતૃત્વ શક્તિ છે, એનો આત્મવિશ્વાસ વધે, એક નેતૃત્વ પણ દેશનું, રાજ્યનું, જે તે વિસ્તારનું એ કરી શકે અને જે તે ક્ષેત્રમાં. તો સામાજિક મહત્ત્વ પણ ઘણું બધું રહેલું છે. શૈક્ષણિક મહત્ત્વ જોઈએ, એ પણ એક અગત્યનું સૌથી મહત્ત્વનું પરિબળ છે અને સૌથી મહત્ત્વનું પાસું છે. કારણ કે શિક્ષણ દ્વારા જ વૈચારિક જાગૃતિ લાવી અને સમાજ, સ્ત્રીઓના વિચારો અને સામાજિક વિચારો જે કંઈ છે એમાં બદલાવ લાવી શકાય છે. મહિલા સશક્તિકરણ શિક્ષણમાં આવશ્યક છે, કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેય, સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા સમર્થ બને છે. તો મહિલાઓ સશક્તિકરણની અંદર સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એ શિક્ષણ છે, કારણ કે શિક્ષણથી જ એ જે તે ક્ષેત્રમાં જઈ શકે છે, સિદ્ધિઓ હાંસલ કરી શકે છે, પોતાના ધ્યેય અનુસાર એ સફળતા પ્રાપ્ત કરી શકે છે અને આર્થિક, સામાજિક પોતાનું સ્થાન છે એમાં પરિવર્તન લાવી શકે છે. વિચારો પોતાના બદલાય છે અને સમાજને, અન્ય સ્ત્રીઓના વિચારોને પણ એ પરિવર્તન કરી શકે છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. શિક્ષણની અંદર સ્ત્રીઓને જે કંઈ વિશેષ સવલતો છે એ સ્ત્રી સશક્તિકરણને વધુ ગતિશીલ બનાવે છે. ભારતમાં પણ છે, સ્ત્રીઓ માટે વિશેષ જોગવાઈઓ છે, ભારતીય બંધારણમાં પણ છે અને સરકારે વિવિધ યોજનાઓ પણ કરેલી છે, જેનો અભ્યાસ આપણે આગળ કરીશું. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે તેની સાચી દિશા તરફ લઈ જાય, કે જે તેને સાચી. તો સ્ત્રીઓના જે કંઈ પરંપરાગત વલણો છે, માન્યતાઓ છે, એની પરંપરાગત રીતે જે સામાજિક દૃષ્ટિકોણ તૈયાર થયો છે સમાજની અંદર પ્રાચીન સમયથી, જેનો સ્વીકાર અને સ્ત્રીઓએ કરી લીધો છે અત્યાર સુધી, અથવા તો એ જ વૈચારિક દૃષ્ટિકોણને સ્ત્રીઓએ પણ અપનાવી લીધો છે. તો એમાંથી બહાર નીકળવાનું અને સાચી દિશા તરફ જવાનું જો કોઈ બેસ્ટ સારું માધ્યમ હોય તો એ શિક્ષણ છે. જોઈએ આર્થિક મહત્ત્વ. કોઈપણ રાષ્ટ્રમાં ના વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. કોઈપણ રાષ્ટ્રનો વિકાસ માટે આર્થિક પાસું સૌથી પ્રબળ હોય છે. વિકસિત, અલ્પવિકસિત અને ગરીબ રાષ્ટ્રો, આપણે ત્યાં સંકલ્પના તમે અર્થશાસ્ત્રમાં ભણ્યા છો, તો આપણે વિકસિત નહીં પણ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવીએ, જે વિકસી રહ્યું છે. તો કોઈ પણ રાષ્ટ્ર છે એનો વિકાસમાં આર્થિક પાસું છે સૌથી મહત્ત્વનું છે. આર્થિક રીતે સશક્ત બનવું જોઈએ. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃત કરવી, અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે
આર્થિક રીતે સ્વાવલંબી બને એ માટે સશક્તિકરણ જરૂરી છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો એમાં અથવા કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો આર્થિક બાબતો છે સૌથી મહત્ત્વની છે. અને કોઈ પણ દેશમાં સ્ત્રીઓ અને પુરુષ, સ્ત્રીઓ છે 50% રહેલી છે, નાગરિકો છે, તો એ સ્વાવલંબી બને, એ પોતાના મિલકત, હક, અધિકારો ધરાવે, એ અર્થોપાર્જન કરતી થાય તો દેશની કુલ આવકમાં વધારો થાય અને તો જ દેશનો આર્થિક વિકાસ થાય. તો એ સૌથી મહત્ત્વનું છે. તમે જાણો છો કે ગુજરાતની સેવા સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન, સ્વરોજગાર મહિલા મંડળ, આપણે ગુજરાતી એવું કરીએ, જેવી અનેક સંસ્થાઓએ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે પ્રયત્નો કર્યા છે. તો આ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત છે સેવા નામની સંસ્થા, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવું, જે અમદાવાદની અંદર સ્થપાયેલી છે. મહિલા ઈલાબેન ભટ્ટ, હા, એમણે સ્થાપેલી છે. ખાસ કરીને મજૂરી કામ અથવા તો પોતાનું પેટીયું રળતી, ફેરી કામ કરતી, રોડ ઉપર તારી ગલ્લા અથવા તો પથરાવ પાથરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતી મહિલાઓ જે કંઈ વસ્તુ વેચે છે એમને એક સંગઠન બનાવ્યું છે અને એમને આર્થિક રીતે સબળ બનાવવાનું, વ્યવસાયની અંદર વધુ કુશળ બનાવવાનું, બચત કરવાના, આ ઘણું બધું એક સંસ્થા કામ કરે છે. મહિલાઓનું આર્થિક રીતે સ્વાવલંબન આપવાનું કામ કરે છે. જે સ્ત્રીઓ ખેતી કે ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલ છે તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે એ પણ જરૂરી છે. મોટાભાગે ત્યાં પુરુષ પ્રધાન સમાજની અંદર અથવા તો કોઈ પણ વ્યાવસાયિક બાબતોની અંદર સ્ત્રી અને પુરુષને સમાન કામ હોવા છતાં વેતનની બાબતમાં વળતરમાં તફાવત હોય છે. પુરુષોને વધુ અને સ્ત્રીઓને ઓછું, તો એ પણ ન હોવું જોઈએ. અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે આવશ્યક છે. આર્થિક સશક્તિકરણ વધશે તેમ વેતનમાં સમાનતા આવશે. જેમ જેમ આર્થિક સશક્તિકરણ વધશે, દેશમાં વિકાસ થશે આર્થિક, એમ વેતનમાં સમાનતા આવશે અને સ્ત્રી પુરુષ સમાન છે કામની બાબતમાં. તો જાતિગત ભેદભાવની નાબૂદી થશે, સ્ત્રી અને પુરુષ. આમ દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ જરૂરી છે. સ્ત્રીઓનું સશક્તિકરણ જરૂરી છે, આર્થિક રીતે સશક્તિકરણ જરૂરી છે. જોઈએ છેલ્લું, લાસ્ટ બટ નોટ લીસ્ટ, રાજકીય મહત્વ. સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. સત્તા, નિર્ણય લેનારી સંસ્થાઓ જે ખાસ કરીને રાજકીય રીતે, તેમાં પણ સ્ત્રીઓની ભાગીદારી વધે એ મહત્ત્વનું છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 14, 15 અને 16માં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર. આર્ટિકલ 14, સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ, કોઈપણ પ્રકારનો જાતિગત કોઈ ભેદભાવ કોઈની સાથે રાખી શકાતો નથી. આર્ટિકલ 15, અને રોજગારીમાં સમાન તક, તકની બાબતમાં સમાનતા. આર્ટિકલ 16, સ્ત્રી હોય કે પુરુષ એનો અધિકાર આપ્યો છે. આમ છતાં તેનું વાસ્તવિક ચિત્ર જુદું હતું. આજે પણ કંઈક અંશે છે. સ્ત્રી પુરુષ સમાનતા ભારતીય બંધારણે આ સ્ત્રી અને પુરુષના જાતિગત કોઈ બી ભેદભાવોને માન્યતા આપેલી નથી. અને ભેદભાવો રાખવામાં આવે તો એના વિરુદ્ધમાં પ્રતિબંધક કાનૂનો પણ છે, કાયદાઓ છે. આમ છતાં આપણે ત્યાં વાસ્તવિક સામાજિક ચિત્ર હજી પણ જુદું છે, જોકે દરેક ક્ષેત્રમાં નથી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આપી છે. ખાસ કરીને આમ તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જ ની બધી જગ્યાએ 33% મહિલા અનામત છે રાજકીય ક્ષેત્રે. એમાં ખાસ કરીને ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા વગેરેમાં તો હવે 50% મહિલાઓ અનામત છે. જેથી કરીને શાસન પ્રણાલીમાં વધુમાં વધુ સંખ્યામાં આવે અને નિર્ણય લેનારી સંસ્થાઓમાં એની ભાગીદારી નોંધાવે. એટલા માટે
અને આપણે ત્યાં મોટાભાગે આપણે જોઈએ છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ 50% અનામતના કારણે ચૂંટાતી હોય છે, પણ પુરુષો મોટાભાગે કામ કરતા હોય છે. હવે ધીરે ધીરે એ પણ પોતાની સત્તા છે એ ભોગવતી થઈ છે. તદુપરાંત ભારતમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટે વિશેષ કાયદાઓની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. તો સમાનતાના અધિકાર, લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર એ તો છે જ. એ ઉપરાંત પણ સ્ત્રીઓના વિકાસ માટે તેની વિશેષ જોગવાઈઓ છે અને તેને સન્માન આપવાનો એ પૂરો પ્રયાસ પણ થયો છે. તો જેથી કરીને ભારતીય મહિલા છે ઝડપથી વિકાસ કરે અને સ્ત્રી પુરુષ સમાનતાનો જે કંઈ ભાવ છે એ ચરિતાર્થ થાય. તો આ 5 છે એ સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ છે. 5 આપણે એના મહત્ત્વ જેવી 5 લક્ષણો દ્વારા વસ્તુ. આગળના વિડીયોમાં હવે આપણે ભારતમાં લિંગ પ્રમાણ છે એની વિશે ચર્ચા કરશું. ભારતીય વિવિધ ક્ષેત્રોમાં સફળ રહેલી અથવા તો અગ્રેસર એવી મહિલાઓ. થેન્ક્સ.